ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને યુપી પોલીસ દ્વારા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન લંગડા અને યુપી એસટીએફના એન્કાઉન્ટરના ડરથી બચવા માટે યુપીનો એક કુખ્યાત ગેંગસ્ટર સુરતમાં આવીને છુપાયો હતો। આ શાતિર અપરાધીએ પોલીસની નજરોથી બચવા માટે સુરતમાં આવીને ટેલરિંગ કામ અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી। જો કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પલસાણાથી આ ડેન્જરસ ગેંગસ્ટર્સને બે અત્યાધુનિક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ સાથે દબોચી લીધું છે। પકડાયેલા આરોપી પર યુપી પોલીસ દ્વારા 1.5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। ગેંગસ્ટર શોલે ફિલ્મથી પ્રભાવિત છે। તેના કાકાનું નામ પણ ગબ્બરસિંહ છે। પોલીસના સકંજામાં આવેલા આરોપીનું અસલી નામ આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના લખનૌ ગામનો વતની છે। આનંદસિંહ ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાનો સિક્કો જમાવવા અને મોટો બાહુબલી બનવા માંગતો હતો। આ માટે તેણે છેલ્લા 10 વર્ષથી પ્રયાસો શરૂ કર્યા હતા। તેણે હથિયારોના જોરે આખા વિસ્તારમાં આતંક મચાવવા માટે અલગ અલગ અપરાધીઓને ભેગા કરીને એક આખી ગેંગ બનાવી હતી, જેનું નામ સોલેસિંહ જોનપુર વાળા ગેંગ રાખવામાં આવ્યું હતું। આનંદસિંહ બોલિવૂડની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ શોલેથી ભારે પ્રભાવિત હતો। તેણે પોતાનું નામ પણ બદલીને આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ રાખી દીધું હતું। નવાઈની વાત તો એ છે કે આરોપીના સગા કાકાનું નામ પણ ગબ્બરસિંહ છે। શોલે ફિલ્મના પાત્રો અને ડાયલોગ્સથી પ્રભાવિત થઈને આનંદસિંહે આખી ગેંગનું નેટવર્ક ઊભું કર્યું હતું અને જોનપુરના મોટા વેપારીઓ, બિલ્ડરો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટાર્ગેટ કરતો હતો। તે વેપારીઓને ફોન કરીને કરોડો રૂપિયાની ખંડણી માંગતો હતો। એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે। એની ધરપકડ કરવામાં આવી છે। આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે। આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની શોલે ગેંગનો મુખ્ય આરોપી છે। આ શોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે। આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે। આ સોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો। ઉત્તર પ્રદેશના આ ખતરનાક ગુનેગારને પકડવા માટે વારાણસી પોલીસ દ્વારા 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રયાગરાજ રેન્જના આઈજી સાહેબ દ્વારા 50,000નું ઇનામ જાહેર કરાયું હતું। આમ કુલ 1.5 લાખ રૂપિયાનો ઇનામી આરોપી ઉત્તર પ્રદેશની પોલીસ અને યુપી એસટીએફને લાંબા સમયથી હાથતાળી આપીને નાસ્તો ફરતો હતો। યુપી પોલીસની ટીમોએ ભૂતકાળમાં તેને પકડવા માટે સુરતમાં 2 થી 3 વખત દરોડા પણ પાડ્યા હતા, પરંતુ આ શાતિર બદમાશ દર વખતે સરકી જવામાં સફળ રહ્યો હતો। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રોજિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડ છેલ્લા 2-3 મહિનાથી આરોપી પાછળ એક્ટિવ હતી। યુપી પોલીસ તરફથી મળેલા ઇનપુટ્સને ક્રાઇમ બ્રાન્ચે પ્રોપરલી ડેવલપ કર્યા હતા। આરોપી ગમે તેટલો સ્માર્ટ હોય, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને એડવાન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સનું મજબૂત નેટવર્ક ગોઠવ્યું હતું। આખરે ચોક્કસ બાતમીના આધારે ખટોદરા ગોકુલનગર પાસે આવેલા બાયોડાયવર્સિટી પાર્કના ગેટની સામેથી ઓપરેશન પાર પાડીને આનંદસિંહ ઉર્ફે શોલેસિંહને દબોચી લેવામાં આવ્યો હતો। તેની પાસેથી 25,000ની કિંમતની 2 દેશી પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે।